સૌથી ખતરનાક હુડ ઉપર પીએચડી જોઈ હવે આજે શુડ ઉપર પીએચડી. ચાલો વાલા મિત્રો થઈ જાવ તૈયાર. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર સૌથી ખતરનાક શબ્દ વુડ બી, વુડ હેવ, વુડ બી પ્લસ આઈએનજી, વુડ હેવ પ્લસ વી3, વુડ પ્લસ મૂળ ક્રિયાપદ, કન્ડિશનલ સેન્ટેન્સ 1 2. વુડનો જોરદારનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આજે આપણે આવી ગયા છીએ એની જેમ જ શુડ ઉપર પીએચડી. શુડ પ્લસ મૂળ ક્રિયાપદ, શુડ પ્લસ શુડ બી, શુડ હેવ, શુડ બી પ્લસ આઈએનજી, શુડ હેવ પ્લસ વી3. જુઓ તો ખરા, થઈ જાવ તૈયાર. એ પહેલા ખરેખર દિલથી આભાર. બહુ ઓછા સમયમાં આપણા ફેસબુક પેજ ઉપર 1 લાખ ફોલોવર્સ અને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર પણ 1 લાખ ફોલોવર્સ પૂરા થઈ ગયા છે. આપ સાથ હે તો ફિર કિયા બાત હે. ચાલો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. મજા આવે ને તો જ લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. એકદમ ગુજ્જુ કાઠિયાવાડી અંદાજમાં આજ પછી જીવનભર શુડ ભૂલાશે નહીં. એ પહેલા વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. 5 સપ્ટેમ્બર શિક્ષક દિન સુધીમાં આપણા યુટ્યુબ ચેનલ ઉપર 70K થઈ જશે એટલે જોરદારની મેગા સરપ્રાઈઝ છે. તો 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. 5 સબસ્ક્રાઈબર કરાવજો, પણ આખો વિડીયો પહેલા જોઈ લ્યો. ચાલો થઈ જાવ તૈયાર. શુડ પ્લસ વી1 એ પહેલા વી1 એટલે મૂળ ક્રિયાપદ, વી2 ભૂતકાળનું રૂપ, વી3 ભૂતકૃદંતનું રૂપ, વી4 આઈએનજી વાળું રૂપ, વી5 એસ અથવા ઈએસ. ગો, વેન્ટ, ગોન, ગોઈંગ, ગોઝ. રાઇટ, રોટ, રિટર્ન, રાઇટિંગ, રાઇટ્સ. ઈટ, એટ, ઇટન, ઇટિંગ, ઇટ્સ. શુડ પ્લસ મૂળ ક્રિયાપદ એટલે ક્રિયા થવી જોઈએ, કોઈ ક્રિયા કરવી જોઈએ, કોઈ ક્રિયા થવી જોઈએ. તમારે અહીં આવવું જોઈએ, મારે ત્યાં જવું જોઈએ, આપણે અંગ્રેજી શીખવું જોઈએ, આપણે મદદ કરવી જોઈએ. શુડ છે ને એ એક પ્રકારનું સહાયકારક ક્રિયાપદ મોડલ્સ છે. કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે. ચાલો જોઈએ, કોઈ ક્રિયા કરવી જોઈએ. આમાં આવે છે શુડ. બધા જ કરતા સાથે શુડ આવે છે. શુડ પછી મૂળ ક્રિયાપદ. મારે આવવું જોઈએ, આઈ શુડ કમ. મારે રોકાવું જોઈએ, આઈ શુડ સ્ટે. મારે રમવું જોઈએ, આઈ શુડ પ્લે. તમારે અહીં આવવું જોઈએ, તમે એટલે યુ શુડ. આવવું એટલે કમ, યુ શુડ કમ હિયર. આપણે મળવું જોઈએ, વી શુડ મીટ. મારે ત્યાં રોકાવું જોઈએ, મારે એટલે આઈ, જોઈએ એટલે શુડ, રોકાવું એટલે સ્ટે, ત્યાં એટલે ધેર. તમારે કંઈક વિચારવું જોઈએ, તમે એટલે યુ, જોઈએ એટલે શુડ, વિચારવું એટલે થિંક, કાંઈક સમથિંગ. બધું જ એવરીથિંગ, કાંઈ નહીં નથિંગ, એવરીથિંગ બધું જ. જો સમથિંગ કાંઈક, નથિંગ કાંઈ નહીં, એનીથિંગ કંઈ પણ, એવરીથિંગ બધું જ. તમારે મને યાદ કરાવવું જોઈએ, તમે એટલે યુ, જોઈએ એટલે શુડ. આપણે જાતે ખુદ યાદ કરતા હોય તો રિમેમ્બર, અને બીજા આપણને યાદ કરાવતા હોય અથવા આપણે બીજાને યાદ કરાવતા હોય તો એને કહેવાય રિમાઇન્ડ. યાદ કરાવવું, યુ શુડ રિમાઇન્ડ. મને એટલે મી કર્મ વિભક્તિ છે. તેણે રાહ જોવી જોઈએ, છોકરા માટે હી, જોઈએ એટલે શુડ, રાહ જોવી એટલે વેઇટ. તમારે મને બોલાવવો જોઈએ, તમે એટલે યુ, જોઈએ એટલે શુડ, બોલાવવું એટલે કોલ, મને એટલે મી. વહાલા મિત્રો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ચાલો શુડ પ્લસ વી1 નો ખેલ ખતમ. હવે આવશે શુડ બી અને શુડ હેવ. શુડ બી અને શુડ હેવ આ એક પ્રકારના ટુ બી અને ટુ હેવ ની જેમ છે. આમાં મુખ્ય ક્રિયાપદ ક્યાંય ન આવતું હોય, મુખ્ય ક્રિયાપદ ક્યાંય આવે નહીં. ટુ બી, બી એટલે હોવું, હોવો જોઈએ, હોવી જોઈએ, હોવું જોઈએ. સ્થાન વિશેષણ માટે આવે છે. બરાબર. મારો ભાઈ ફ્રી હોવો જોઈએ, મારા પપ્પા મુંબઈમાં હોવા જોઈએ, તે ડોક્ટર હોવો જોઈએ, હોવો જોઈએ અથવા હોવી જોઈએ. શુડ બી. શુડ હેવ, હેવ મીન્સ કે પાસે. કોઈ સજીવ પાસે કઈ વસ્તુ હોવી જોઈએ એટલે પાસે હોવું જોઈએ, આવો શબ્દ આવતો હોય છે. માલિકી માટે આવે છે, પાસે હોવું જોઈએ. બરાબર. ચાલો તે એટલે છોકરા માટે હી, ફ્રી હોવો જોઈએ. આમાં મુખ્ય ક્રિયાપદ આવું, જાવું, ખાવું, પીવું, બોલવું, હસવું, ઉઠવું, લેવું, લાવવું, મૂકવું, જીતવું. મુખ્ય ક્રિયાપદ ક્યાંય ન આવે.
તે ફ્રી હોવો જોઈએ. હી શુડ બી ફ્રી. તે ઘરે હોવો જોઈએ. હી શુડ બી એટ હોમ. તે વ્યસ્ત હોવી જોઈએ. છોકરી માટે સી હોવી જોઈએ એટલે શુડ બી વ્યસ્ત. બિઝી. મારા પપ્પા ઓફિસે હોવા જોઈએ. મારા પપ્પા માય ફાધર હોવા જોઈએ. શુડ બી ઓફિસે એટ ઓફિસ. કોઈ પણ ચોક્કસ સ્થળ, બસ સ્ટેશન, એટ હોમ, એટ ઓફિસ. મારો ભાઈ ઘરે હોવો જોઈએ. મારો ભાઈ માય બ્રધર હોવો જોઈએ એટલે શુડ બી ઘરે એટ હોમ. ટપ્પુ મુંબઈમાં હોવો જોઈએ. ટપ્પુ હોવો જોઈએ એટલે શુડ બી મુંબઈમાં. માં એટલે ઇન મુંબઈ. તેની પાસે ગાડી હોવી જોઈએ. પાસે હોવું જોઈએ. તેની પાસે ગાડી હોવી જોઈએ. છોકરા માટે હી પાસે હોવું જોઈએ એટલે શુડ હેવ. અને ગાડી કાર. તમારી પાસે રૂપિયા હોવા જોઈએ. તમે એટલે યુ. પાસે હોવું જોઈએ. શુડ હેવ રૂપિયા. મની. તેની પાસે સમય હોવો જોઈએ. છોકરા માટે હી પાસે હોવું જોઈએ. શુડ હેવ સમય. ટાઈમ. મારા ભાઈ પાસે બાઇક હોવું જોઈએ. મારો ભાઈ માય બ્રધર પાસે હોવું જોઈએ. શુડ હેવ બાઇક. બાઇક તમે જોયું? જો આમાં એને કેવો છે, કેવો છે એવું આવે અને સ્થાન આવે. આમાં જો માલિકી આવે, વસ્તુ માટે આવે. મારા પપ્પા પાસે મોબાઈલ હોવો જોઈએ. મારા પપ્પા માય ફાધર પાસે હોવું જોઈએ. શુડ હેવ મોબાઈલ. મોબાઈલ. ચાલો, શુડ પ્લસ મૂળ ક્રિયાપદ. આપણે અંગ્રેજી શીખવું જોઈએ. વી શુડ લર્ન ઇંગ્લિશ. તમે પૈસાદાર હોવા જોઈએ. યુ શુડ બી રીચ. તમારી પાસે ગાડી હોવી જોઈએ. યુ શુડ હેવ અ કાર. ચાલો, હવે શુડ હેવ પ્લસ V3, શુડ બી પ્લસ ING, શુડ બી પ્લસ V3. તમે જો તો ખરા વહાલા મિત્રો. ચલો, શુડ હેવ પ્લસ V3. કોઈ કામ કરવું જોઈતું હતું પણ કામ થયું નથી. એ કામ થયું નથી. કોઈ કામ કરવું જોઈતું હતું. કોઈ કામ કરવું જોઈતું હતું. પૂછવું જોઈતું હતું. ભેગું થવું જોઈતું હતું. વાત કરવી જોઈતી હતી. જોઈતું હતું, જોઈતી હતી. આ બધામાં શું આવશે? શુડ હેવ પ્લસ V3. V1 એટલે મૂળ ક્રિયાપદ. V2 ભૂતકાળનું રૂપ. V3 ભૂતકૃદંતનું રૂપ. તમારે મને પૂછવું જોઈતું હતું. તમે એટલે યુ. પછી શુડ હેવ. પૂછવું એટલે આસ્કનું V3. આસ્કડ. યુ શુડ હેવ આસ્કડ મી. મારે ત્યાં આવવું જોઈતું હતું. મારે એટલે આઈ. શુડ હેવ. આવું એટલે કમનું V3. કમ, કેમ અને વરી કમ. ત્યાં એટલે ધેર. તેણે રોકાવું જોઈતું હતું. છોકરા માટે હી. શુડ હેવ. રોકાવું એટલે સ્ટે, સ્ટેડ, સ્ટેડ. તમારા પપ્પાએ ચા પીવી જોઈતી હતી. તમારા પપ્પા યોર ફાધર શુડ હેવ. પીવું એટલે ડ્રિંક, ડ્રેન્ક અને ડ્રંક. ટી. આપણે કામ કરવું જોઈતું હતું. આપણે એટલે વી. શુડ હેવ કામ કરવું. વર્ક, વર્કડ, વર્કડ. ચાલો, શુડ બી પ્લસ ING. V4 એટલે ING. અત્યારે કોઈ ક્રિયા કરી રહ્યું હોવો જોઈએ. તે વાંચી રહ્યું હોવો જોઈએ. કોઈ કામ અત્યારે હાલમાં ક્રિયા કરી રહ્યો હોવો જોઈએ. તે રમી રહ્યો હોવો જોઈએ. હી શુડ બી પ્લેઇંગ. તેઓ વાત કરી રહ્યા હોવા જોઈએ. જો ઈ પેલા તેણે આ જ વાક્ય તેણે રમવું જોઈતું હતું. હી શુડ હેવ પ્લેડ. તે રમી રહ્યો હોવો જોઈએ. હી શુડ બી પ્લેઇંગ. તેઓએ વાત કરવી જોઈતી હતી. ધે શુડ હેવ ટોક્ડ. તેઓ વાત કરી રહ્યા હોવા જોઈએ.
ધે શુડ બી આઈએનજી, ટોકનું આઈએનજી ટોકિંગ, તેઓ અંગ્રેજી શીખી રહ્યા હોવા જોઈએ, તેઓ અંગ્રેજી શીખી રહ્યા હોવા જોઈએ, ધે શુડ બી લર્નિંગ ઇંગ્લિશ, લર્નિંગ ઇંગ્લિશ. વહાલા મિત્રો ચલો, શુડ બી પ્લસ V3 પેસિવ વોઇસમાં આવે છે, V3 છે. કર્મને વધુ મહત્વ આપવામાં આવે છે, દરવાજો, નિયમ, ફોર્મ. તમે જોવો તો ખરા, પેસિવ વોઇસને વધુ મહત્વ આપવામાં આવે, સોરી પેસિવ વોઇસનું વાક્ય છે, કર્મને વધુ મહત્વ આપવામાં આવે છે, દરવાજો બંધ કરવો જોઈએ, પરિણામ જાહેર થવું જોઈએ, આ નિયમનું પાલન કરવું જોઈએ, ફોર્મ યોગ્ય રીતે ભરવું જોઈએ, મેસેજ મોકલવો જોઈએ, રૂમ સ્વચ્છ થવો જોઈએ. આ બધા પેસિવ વોઇસના વાક્ય છે, કારણ કે આમાં કર્મ ને વધુ મહત્વ આપવામાં આવે છે, દરવાજો, ધ ડોર. શુડ બી પ્લસ V3 બંધ કરવો જોઈએ, ધ ડોર શુડ બી ક્લોઝડ. પરિણામ જાહેર થવું જોઈએ, ધ રિઝલ્ટ શુડ બી ડિક્લેર્ડ. મેસેજ મોકલવો જોઈએ, ધ મેસેજ શુડ બી સેન્ટ, V3. આ નિયમનું પાલન કરવું જોઈએ. જસ્ટ એક્ઝામ્પલ, એક જ નિયમ છે, ધીસ રૂલ શુડ બી પાલન કરવું, ઓબે એનું V3 ઓબે પાલન કરવું, બરોબર. અથવા એમ પણ ચાલે, ફોલોનું ફોલોડ, ફોલો. ફોર્મ યોગ્ય રીતે ભરવું જોઈએ, ધ ફોર્મ શુડ બી ભરવું એટલે ફિલનું V3 ફિલ્ડ યોગ્ય રીતે, કરેક્ટલી અથવા પરફેક્ટલી, ગમે તે ચાલે વહાલા મિત્રો. ચાલો, શુડ પ્લસ મૂળ ક્રિયાપદ, શુડ બી, શુડ હેવ પ્લસ V3, શુડ બી આઈએનજી, શુડ બી V3. તમને આપું છું વાક્ય, તમે નીચે કોમેન્ટ કરી નાખજો. ચલો એ પહેલા ચાલો, તેઓએ ભજીયા ખાવા જોઈએ, તેઓએ ભજીયા ખાવા જોઈએ. મારો મિત્ર બહાર હોવો જોઈએ, મારો મિત્ર બહાર હોવો જોઈએ. તમારે રાહ જોવી જોઈતી હતી, તમારે રાહ જોવી જોઈતી હતી. ચાલો નીચે કોમેન્ટ કરી નાખજો. વોટ્સએપ ગ્રુપમાં ફ્રી PDF ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે. આપ સાથે તો ફિર કિયા બાત હે. નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. બીમાર હોવા છતાં પણ તમારા માટે વિડીયો બનાવ્યો છે. 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો. 5 સપ્ટેમ્બર શિક્ષક દિન સુધીમાં 70K થઈ જશે, એટલે જોરદારની મેગા સરપ્રાઈઝ છે. તો પ્લીઝ સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. આઈ વોન્ટ યોર હેલ્પ, આઈ નીડ યોર હેલ્પ. આપ સાથ હે તો ફિર કિયા બાત હે. આગલો જોરદારનો વુડ ઉપરનો PhD વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આ વિડીયો પણ જોઈ લે. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.